ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે આપણા શ્વાસ જેટલી જ સહેજ છે પણ એનાથી ઘણી વધારે ઊંડી અને રહસ્યમયી છે. આજે આપણે પ્રાણ તત્વને સમજવાની કોશિશ કરીશું. જરા વિચારો, આપણે જે શ્વાસ લઈએ છીએ એ શું માત્ર હવા છે, ઓક્સિજન છે, કે પછી એનાથી પણ સૂક્ષ્મ કોઈક એવી શક્તિ છે જે ખરેખર જીવનનો આધાર છે? આ એક સવાલ આપણને આપણી રોજિંદી ક્રિયાથી ઘણું આગળ લઈ જઈ શકે છે. તો આ સફરમાં આપણો પહેલો પડાવ એ સમજવાનું છે કે યોગિક પરંપરામાં શ્વાસ અને પ્રાણ આ બંને વચ્ચે એક મોટો તફાવત છે. એક ભૌતિક ક્રિયા છે તો બીજું એનાથી પણ પરે એક ઊર્જા છે. જુઓ, શ્વાસ જે છે ને એ એક શારીરિક ક્રિયા છે. ફેફસા દ્વારા હવા અંદર લેવી અને બહાર કાઢવી. પણ પ્રાણ એ જીવન શક્તિ છે. એક એવી કોસ્મિક એનર્જી જે ફક્ત આપણામાં જ નહીં પણ આખી સૃષ્ટિના કણકણમાં વહે છે અને દરેક જીવંત વસ્તુને ચેતનવંતી બનાવે છે. વામદેવ શાસ્ત્રીએ કેટલી સરસ વાત કરી છે. આપણે ઘણીવાર પ્રાણ અને શ્વાસને એક જ માની લઈએ છીએ, પણ હકીકતમાં શ્વાસ તો પ્રાણને આપણા શરીર સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ માત્ર છે. તો સવાલ એ થાય કે આ શ્વાસ અને પ્રાણ વચ્ચેનો સંબંધ છે શું? આ ગૂઢ સંબંધને સમજવા માટે ચાલો એક ખૂબ જ સરળ અને સચોટ ઉદાહરણ જોઈએ. આને આમ સમજીએ. માની લો કે આપણો દરેક શ્વાસ એક ગાડી છે અને પ્રાણ એટલે કે જીવન ઊર્જા એ પેસેન્જર છે જે આ ગાડીમાં બેસીને આપણા શરીરની અંદર પ્રવેશે છે. શ્વાસ વગર પ્રાણ અંદર આવી શકતો નથી અને પ્રાણ વગર શ્વાસ એ તો માત્ર ખાલી હવાની અવરજવર છે. એટલે કે દરેક શ્વાસ સાથે આપણે ખાલી ઓક્સિજન જ નથી લેતા, પણ બ્રહ્માંડમાંથી એક નવી તાજગી, એક નવી જીવનશક્તિ પણ ગ્રહણ કરીએ છીએ. અને ઉચ્છ્વાસ સાથે શરીરમાંથી બિનજરૂરી તત્વોને બહાર કાઢીએ છીએ. અને મજાની વાત તો એ છે કે આપણી અંદર રહેલો પ્રાણ જ બહારના પ્રાણને પોતાની તરફ ખેંચે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ તો સમજ્યા કે શ્વાસ અને પ્રાણ એક નથી, પણ તો પછી પ્રાણ છે શું? યોગ અને વેદાંતની દૃષ્ટિએ એનું અસલી સ્વરૂપ શું છે? ચલો એ જોઈએ. પ્રાણ શબ્દ પોતે જ બહુ ઊંડો છે. પ્ર એટલે કે સતત અને અન એટલે ગતિ, એટલે કે જે સતત ગતિમાં છે. આ કોઈ સામાન્ય ઊર્જા નથી, પણ એક બુદ્ધિશાળી જીવંત શક્તિ છે જે જાણે છે કે ક્યાં અને કેવી રીતે વહેવું. એ જ શક્તિ જે બીજને વૃક્ષ બનાવે છે અને ગ્રહોને ગતિ આપે છે. આ કોઈ નવી વાત નથી. હજારો વર્ષો પહેલાં આપણા ઉપનિષદોમાં ઋષિઓએ કહ્યું હતું કે પ્રાણ એક એવો અદૃશ્ય દોરો છે જે આખી સૃષ્ટિને, દરેક જીવને એકબીજા સાથે જોડીને રાખે છે. આપણે આ ઊંડી ચર્ચામાં આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વાત. જો આ વિચારો તમારા મનને સ્પર્શી રહ્યા હોય તો આ જ્ઞાનને બીજાઓ સુધી પહોંચાડવામાં અમારી મદદ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને તમે અમને આવા વિષયો પર વધુ ઊંડાણપૂર્વક વાત કરવા માટે પ્રોત્સાહન આપી શકો છો. તો આ જે મહાન બ્રહ્માંડની ઊર્જા છે, પ્રાણ, એ જ્યારે આપણા શરીરમાં આવે છે ત્યારે એ એક જ નથી રહેતી. એ 5 અલગ અલગ પ્રવાહોમાં વહેંચાઈ જાય છે, જેથી શરીરના જુદા જુદા કાર્યો થઈ શકે. આ 5 પ્રવાહોને પંચવાયુ કહેવામાં આવે છે. આ 5 મુખ્ય વાયુ છે. પ્રાણવાયુ જે ગ્રહણ કરવાની શક્તિ છે, અપાનવાયુ જે ત્યાગ કરવાની શક્તિ છે, સમાનવાયુ જે પાચન અને સંતુલનનું કામ કરે છે, ઉદાનવાયુ જે આપણી વાણી અને અભિવ્યક્તિને શક્ય બનાવે છે, અને વ્યાનવાયુ જે આ બધી ઊર્જાને આખા શરીરમાં ફેલાવે છે. સૌથી પહેલો છે પ્રાણવાયુ. એની ગતિ ઉપરની તરફ હોય છે, જે છાતી અને માથાના ભાગમાં કેન્દ્રિત છે. એ માત્ર શ્વાસ કે ખોરાક જ નહીં, પણ નવા વિચારો અને પ્રેરણાને પણ અંદર લેવાનું કામ કરે છે. પછી આવે છે અપાનવાયુ. એની ગતિ નીચેની તરફ હોય છે. એ શરીરના નીચલા ભાગમાં રહીને શારીરિક અને માનસિક કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. એ આપણને સ્થિરતા આપે છે, ગ્રાઉન્ડેડ રાખે છે. ત્રીજો છે સમાનવાયુ, જે નાભીની આસપાસ રહે છે. એને આપણા શરીરનો અગ્નિ પણ કહી શકાય. એ ખોરાક, વિચારો અને અનુભવોને પચાવીને એમાંથી ઊર્જા બનાવવાનું કામ કરે છે. એના પછી છે ઉદાનવાયુ. એ ગળા અને માથાના ભાગમાં ઉપરની તરફ વહે છે. આપણી બોલવાની શક્તિ, આપણી અભિવ્યક્તિ અને આપણી ચેતનાને ઉચ્ચ સ્તર પર લઈ જવાનું કામ આ વાયુ કરે છે. અને છેલ્લો અને પાંચમો છે વ્યાનવાયુ. આ કોઈ એક જગ્યાએ નથી, પણ આખા શરીરમાં ફેલાયેલો છે. એનું કામ છે
બીજા 4 વાયુઓ દ્વારા બનેલી ઊર્જાને શરીરના ખૂણે-ખૂણા સુધી દરેક કોષ સુધી પહોંચાડવાનું. તો આપણે શરીરની અંદરના આ 5 પ્રવાહોને તો સમજ્યા. હવે ચાલો જરા મોટી તસવીર જોઈએ અને એ સમજવાની કોશિશ કરીએ કે આપણો આ વ્યક્તિગત શ્વાસ આખા બ્રહ્માંડના મહાન શ્વાસ સાથે કેવી રીતે જોડાયેલો છે. આખી વાતને સમજવા માટે એક બહુ સરસ રૂપક છે. સમજો કે શ્વાસ લોટ જેવો છે, કાચો માલ. પ્રાણાયામ જેવી ક્રિયાઓથી એ પ્રાણ બને છે, એટલે કે પોષણ આપતી રોટલી. અને જ્યારે આપણે ઊર્જાને અનુભવીએ છીએ ત્યારે આપણને ચેતનાનો અનુભવ થાય છે, એટલે કે રોટલીનો સ્વાદ. અને યોગનો આશય પણ આ જ છે, એ અનુભવવું કે મારામાં જે જીવન છે, જે પ્રાણ છે, એ જ આખા બ્રહ્માંડમાં છે. જ્યારે વ્યક્તિગત પ્રાણ અને બ્રહ્માંડનો મહાપ્રાણ એક થઈ જાય, જ્યારે આ ભેદ મટી જાય, એ જ તો મુક્તિ છે. તો આ બધું જાણવું શા માટે જરૂરી છે? કારણ કે આ ફક્ત ફિલોસોફી નથી. આ સમજ આપણને આપણી અંદર રહેલી ઊર્જાના ઊંડા સ્ત્રોત સાથે જોડે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે એકલા નથી, પણ આખા અસ્તિત્વ સાથે, જીવનના એક મોટા જાળા સાથે જોડાયેલા છીએ. તો આ ચર્ચાના અંતે એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા વિચારો, જો આપણે દરેક શ્વાસમાં એ અનુભવી શકીએ કે આપણે આખા બ્રહ્માંડ સાથે જોડાયેલા છીએ, આ જીવન ઊર્જાને અનુભવી શકીએ, તો આપણું જીવન કેવું હોય? આપણી ચેતનાની આ સફર ચાલુ જ રહેશે. જો તમે આ યાત્રામાં સાથે રહેવા માંગતા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આ શાંતિપૂર્ણ સમજમાં જોડાવા બદલ આપનો દિલથી આભાર.